સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ અને સુરત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે આજે સુરત ખાતે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રહેવા માટે સમજ આપવાના હેતુ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે જોઈએ સુરત કામરેજમાંથી એક આમતક ન્યૂઝનો એક વિસ્તૃત અહેવાલ। સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ અને સુરતની જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે એક ડિજિટલ યુગમાં સાવચેતી કેમ રાખવી અને સાયબર ક્રાઇમથી દુરુપયોગથી બચવું તે અંગેની જરૂરી માહિતી આપવાના હેતુ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કામરેજ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા અને સુરત ગ્રામ્યના પોલીસ વડા હિતેશ જોઈસર સાહેબ ખાસ ઉપસ્થિત હતા। તેમની સાથે સાયબર ક્રાઇમના પોલીસ અધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અન્ય શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સંબોધન કરતા જિલ્લાના પોલીસ વડા હિતેશ જોઈસર સાહેબે જણાવ્યું હતું કે ખાસ કરીને ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને મેક્સિમમ દુરુપયોગથી બચી શકાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવું પણ જરૂરી હોવાની તેમણે વાત ઉચ્ચારી હતી। આ કાર્યક્રમને સંબોધન કરતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમથી દૂર રહેવું અને તેમાં બચવું તો ખૂબ જ જરૂરી છે તે વાતને સમર્થન પૂરું પાડ્યું હતું અને ખાસ કરીને સાયબર જગતમાં સુરક્ષિત રહેવા માટેની પ્રેરક કેટલીક વાતો છે તે પણ તેમને વિદ્યાર્થીઓને કહી હતી અને પોલીસનો જરૂર પડીએ સહયોગ લેવા અનુરોધ કર્યો હતો। સાવધાન રહો, સજાગ રહો, સાયબરથી સુરક્ષિત રહો તે પ્રકારની વાત પણ પ્રફુલભાઈ પાનસેરિયાએ ઉચ્ચારી હતી અને ખાસ કરીને સાયબર વિભાગના અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સુરત ગ્રામ્ય વિભાગના પોલીસ વડા હિતેશ જોઈસર સાહેબ, સાયબર ક્રાઇમના અધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।